છે આપની સાથે હું હિના। બુલેટિનની શરૂઆતમાં વાત કરવી છે વલસાડની એ હોટલ કે 365 ગ્લોબલ કિચનની ખીચડીમાં વંદો નીકળ્યો છે। ગ્રાહકે મંગાવેલી ખીચડીમાંથી વંદો નીકળ્યો। ખીચડીમાંથી વંદો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો। ફરિયાદના આધારે આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે અને દોડતું થયું છે, તપાસ હાથ ધરી છે। આવી એક ઘટનાને અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે। પ્રતિષ્ઠિત હોટલોમાંથી પણ ક્યાંક ને કંઈક જીવાતું ઈયળો વંદા નીકળતા હોય છે, ત્યારે આ ખીચડીમાંથી વંદો નીકળ્યો છે। ત્યારે ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો, ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને તપાસ આદરી છે। ત્યારે આવી ઘટનાઓને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। લોકોના હેલ્થ સાથે ચેડા પણ કરવામાં આવી રહ્યા છે। મોટી નામચીન હોટલોમાં જો આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવે છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જાવેદ ખાન જોડાઈ ગયા છે। જાવેદ, આવી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે, પરંતુ વલસાડમાં પણ એક આવી ઘટના કે જ્યાં ગ્રાહકે ખીચડી મંગાવી, એમાં વંદો નીકળ્યો છે। હાલ આરોગ્ય વિભાગ કઈ દિશામાં તપાસ કરશે? जी हाँ, वलसाडना पानाना नजीक आवेल नेशनल हाईवे 48 पर आवेली 365 ग्लोबल किचन नामनी होटल है, ज्યાં ગ્રાહકે ખીચડી મંગાવી હતી ને ખીચડીમાં મૃત વાંદો નીકળ્યો હતો, જે પણ ખીચડી સાથે અંદર મિક્સ થઈ ગયો હતો। જે બાબતની ગ્રાહકે હોટલ સંચાલકને ફરિયાદ કરી હતી। ત્યારબાદ હોટલ માલિકે તે બાબતે ગ્રાહકને રિસ્પોન્સ ન આપતા ગ્રાહકે જે છે ફૂડ વિભાગને તાત્કાલિક ટેલિફોનિકથી જાણકારી કરી હતી અને ફૂડ વિભાગે આ બાબતે સેમ્પલો લઈ છે હોટલ સામે જે છે કાર્યવાહી કરવાની હાથ ધરી છે। જી જાવેદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રેસ્ટોરન્ટમાં આ પ્રકારની ગંભીર બેદરકારી, ગ્રાહકે ખીચડી મંગાવી અને ખીચડીમાં વંદો નીકળ્યો। જો કે ગ્રાહકે આ વિડીયો બનાવ્યો અને આરોગ્ય વિભાગને જાણ પણ કરવામાં આવી છે, સ્થાનિક પ્રશાસનને પણ જાણ કરાઈ છે। આવી નામચીન હોટલોમાંથી આ પ્રકારની ઘટના એક નહીં, અગાઉ પણ અનેક મહાનગરો શહેરોમાં બનતી હોય છે, ત્યારે લોકોના આરોગ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા કરવામાં આવતા હોય તેવા પ્રતીત થઈ રહ્યું છે। કારણ કે ઘણી હોટલોમાં ક્યાંક વંદો નીકળે છે, ક્યાંક જીવાત, ક્યાંક ઈયળો નીકળતી ઘટના સામે આવતી હોય છે। તો મહેસાણામાં રખડ